ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતા કમળાબેન ગણેશભાઈ પટેલનું નિધન થયું છે। તારીખ 17/5/2025ના રોજ તેઓ સ્વર્ગવાસ પામતા તેમની દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા તારીખ 22/5/2025 ગુરુવારના રોજ સવારે 8 કલાકે પ્રાર્થના હોલ સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ વિસનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। પરિવારમાં આવેલ આ દુઃખના સમયે સામાજિક, રાજકીય અને પરિવારના સગા સંબંધિત હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। કમળામાનું 86 વર્ષની વયે અવસાન થવાથી વિસનગર પંથકમાં લોકોમાં શોકમગ્ન બન્યા હતા। માતૃ દિવસના દિવસે કેબિનેટ મંત્રીએ કમળાબા જોડે સમય વિતાવ્યો હતો। પ્રાર્થના સભામાં આવેલ સહુ કોઈને ગ્રીન ગ્લોબલ જીતુભાઈ દ્વારા તુલસીના રોપા પક્ષીઓ માટે જન્મવા વિશેનું પુસ્તકનું દાન આપવામાં આવ્યું હતું। આ વિશેની લાગણી જોવા મળી હતી। ત્યારે ભાજપ કાર્યકરો તેમજ કોંગ્રેસના કાર્યકરો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના સભામાં શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા। વિસનગરમાં ચાલી રહેલા કાર્યને લઈને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। વિસનગરના ધારાસભ્ય શ્રી અને ગુજરાતના કેબિનેટ મંત્રી એવા ઋષિકેશભાઈના માતૃશ્રીના આજે બેસણામાં અમે આવ્યા છીએ। ભગવાન એમની દિવ્ય આત્માને ખૂબ જ શાંતિ આપે અને આપણે એવી પ્રાર્થના કરીએ કે એમને જે આ પુત્રને જન્મ આપ્યો છે એ ખૂબ સેવા આખા ગુજરાતની કરે એવી હું દિલથી ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને એમની દિવ્ય આત્માને શાંતિ મળે। ઓમ શાંતિ। રિપોર્ટર પ્રકાશ સોની સાથે વસીમ મંસૂરી, ચક્રવાત ન્યૂઝ, વિસનગર।